મોટા સમાચાર મળી રહ્યા છે। વિવાદાસ્પદ કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થઈ ગયું છે। આજે કીર્તિ પટેલ જૂનાગઢના ભારતી આશ્રમ પહોંચી હતી, જ્યાં કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતી અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે બેઠક થઈ। महंत મહેન્દ્રાનંદની હાજરીમાં બેઠક થઈ। કયા કારણને લઈ સમાધાન થયું તે અંગે અનેક અટકળો છે। મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે કીર્તિ પટેલનો વિવાદ થયો હતો। વિવાદ વચ્ચે કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં અલગ અલગ 3 કેસ પણ હતા। અચાનક જ કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાનની અટકળો। વિવાદાસ્પદ કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતીના ચિઠ્ઠા ખોલવાની પણ ધમકી આપી ચૂકી હતી। ઇન્દ્ર ભારતી સામે આક્ષેપ કરતા વિડીયો પણ કીર્તિ પટેલે જાહેર કર્યા હતા। સાંજના સમયે ભારતી આશ્રમ ખાતે મહેન્દ્રાનંદ કીર્તિ પટેલને લાવ્યાની ચર્ચા। કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમે ગઈ હોવાની પણ પુષ્ટિ હરિહરાનંદ બાપુએ આ પુષ્ટિ કરી છે। કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતીના વિવાદનો હવે અંત આવ્યો છે। હરિહરાનંદ બાપુએ પણ આ સમર્થન આપ્યું। કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી સહિતના સંતોને શાલ ઓઢાડી તેમનું સન્માન પણ કર્યું હતું, જેના વિડીયો સામે આવ્યા। आज अंगे विगत आपसे संवाददाता अतुल व्यास फोन लाइन पर जोड़ाई गया है। जी अतुल। जी विकास, चौक्कस जणावी दूं के जे रीते शिवरात्रिनी मध्यरात्रिए मृगीकुंडमां स्नान बाद कीर्ति पटेल छे ते विवादमां आवी हती ने साधु संतो वच्चे तेमज विवाद थयो हतो के कीर्ति पटेले साधु संतो वच्चे मृगीकुंडमां स्नान केम कर्युं। त्यारबाद अनेक जे घटनाओ बनी थी, जे घटनाक्रम बन्या, कीर्ति पटेल सामे 3 फरियाद थई थी, जेमां जोवा जाए तो 20 लाखनी खंडणी मागवानी सहित थी। बीजू साधु संतोनी लागणी दुभावनु। त्रीजू पोलीसनी फरजमां रुकावटनो पण केस छे ते नोंधायो हतो। हाल आ बधाने लईने कीर्ति पटेलने पोलीसमां रजू करी हती अने कोर्टमां रजू करता तेने जामीन मळ्या हता। आ बधी घटनाक्रम वच्चे आज एक विडियो सामे आव्यो छे, जेमां कीर्ति पटेल छे ते सौथी पहेला इंद्र भारती बापूना आश्रममां गई हती ने त्यां तेणे इंद्र भारती बापू छे जे हरिहरानंद भारती बापू ने महेंद्रगिरी बापूने शाल ओढाड़ी हती अने हवे बापू आवुं काई नहीं થાય તેવું બોલતા તે નજરે પડતી। બીજી તરફ ત્યાં જઈને પછી તે તરત જ હરિહરાનંદ ભારતી આશ્રમે ગઈ હતી, ત્યાં પણ તેને બાપુના આશીર્વાદ લીધા હતા અને શાલ ઓઢાડી હતી। હાલ જ્યારે આ ઘટનાક્રમ આખો બન્યો તો તારીખ 16/2 થી લઈને અત્યાર સુધીમાં અનેક એવા બનાવો બન્યા છે, જેને લઈને કીર્તિ પટેલ જે વિવાદમાં આવ્યા હતા, સાધુ સંતો ઉપર તેણે અભદ્ર ટિપ્પણી કરી હતી, હું કોઈને છોડીશ નહીં તેવા વિડીયો વાયરલ થયા હતા। ત્યારે આ વિડીયો જે કીર્તિ પટેલે સમાધાન કર્યું, જેને અનેક અટકળો ઉત્પન્ન થઈ છે। જી વિકાસ। बिल्कुल आभार तमाम जानकारी आपका बदल।